નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે। નજર કરીશું ખાસ ખબરો પર। મહત્વના સમાચાર સાબરકાંઠાથી। સાબરકાંઠાની હિંમતનગર સેશન કોર્ટે વર્ષ 2023માં ઇલોક ગામની સલૂનની દુકાનમાં થયેલા ઘાતકી હુમલા કેસમાં એક ઐતિહાસિક અને મહત્વનો ચુકાદો આપ્યો છે। જી હા, આ કેસમાં સરકારી વકીલની ધારદાર દલીલો અને કોર્ટ સમક્ષ રજૂ કરાયેલી સક્ષમ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને ન્યાયાલયે કુલ 3 આરોપીઓ પૈકી 2 મુખ્ય આરોપીઓની ફાંસીની સજા અને અનેક આરોપીને હત્યા બાદ પુરાવા નષ્ટ કરવાના પ્રયાસ બદલ 7 વર્ષની જેલની સજા ફટકારી છે। માન્ય ન્યાયાધીશશ્રીએ આ મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને ફાંસીની સજા ફરમાવેલ છે, તેમજ ઇપીકો કલમ 120(b)ના ગુના માટે આજીવન કારાવાસની સજા ફરમાવેલ છે અને ઇપીકો કલમ 201ના ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે, તેમજ પરવેઝ મુશરફને ઇપીકો કલમ 201ના ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે। માન્ય ન્યાયાધીશશ્રીએ આ મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને ફાંસીની સજા ફરમાવેલ છે, તેમજ ઇપીકો કલમ 120(b)ના ગુના માટે આજીવન કારાવાસની સજા ફરમાવેલ છે અને ઇપીકો કલમ 201ના ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે, તેમજ પરવેઝ મુશરફને ઇપીકો કલમ 201ના ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે। માન્ય ન્યાયાધીશશ્રીએ આ મોહમ્મદ નદીમ